નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે અને એ પછી ગુજરાતની અંદર ખળભળાટ મચી ગયો છે, કારણ કે ગુજરાત કોંગ્રેસ દ્વારા થોડી જ વાર પહેલા એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને એમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત में बदलाव की आहट दिखने लगी है। जब से नेता प्रतिपक्ष श्री राहुल गांधी जी ने संसद में बोला है इस बार आपको गुजरात में हराएंगे, तब से खलबली मच गई है। श्री राहुल गांधी जी ने गुजरात आने के एक दिन पहले किसान की 13 साल की लंबी कानूनी लड़ाई में सरकार को हकीकत स्वीकार करना, गौचर भूमि अदानी से लेकर किसानों की घर वापसी का सत्य की अब जीत होने वाली है। और आमा जे देखाई रह्યું છે સૌથી પહેલો શબ્દ લખ્યો છે કે ગુજરાતમાં બદલાવ की आड़ दिखने लगी है, कारण કે રાહુલ ગાંધી હવે ગુજરાત આવ્યા છે અને અમદાવાદની અંદર રાજીવ ગાંધી ભવનમાં તેઓ ગયા છે અને એમની સાથે જે પીડિતો છે તેમને પણ ન્યાય અપાવવા માટે તેઓ મેદાનમાં આવ્યા છે। એ પહેલાં ગઈકાલે જે સરકારને જે હાઈકોર્ટે ઝટકો આપ્યો છે અને કીધું છે કે જે અદાણીને તમે ગૌચરની જમીન આપી છે તમારે ખેડૂતોને પાછી આપવી પડશે, કારણ કે 250 કરોડથી વધારેની જે જમીન છે તે ખેડૂતોને પાછી આપવાની હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી છે, કારણ કે વર્ષો પહેલાં જે જમીન હતી એ અદાણીને આપી દેવામાં આવી હતી ગૌચરની જમીનના નામે, અને હવે હાઈકોર્ટે ટકોર કરી હતી કે એ બધી જ જમીન છે તે આપણે હવે એ પોતાના જે ખેડૂતો છે તેમને પાછી આપવાની છે। મુન્દ્રાના જે ગામડાના ખેડૂતો હતા ગૌચર જમીન તેમની પાસેથી લઈને અદાણીને આપવામાં આવી હતી અને એ જ જમીન હવે ફરી વખત ખેડૂતોને પાછી આપવાની જે હાઈકોર્ટે ટકોર કરી છે તેમને લઈને ગુજરાત કોંગ્રેસે લખ્યું છે કે હવે સત્યની જીત થઈ રહી છે, કારણ કે રાહુલ ગાંધી એક પછી એક જે નિવેદનો આપતા હતા કે ગુજરાતમાં હવે અમે ભાજપને હરાવવાના છીએ, આ સાથે જે અહિંસાની લડત હોય એમની સાથે પણ તેમણે ટ્વીટ કર્યું હતું। આ સાથે જ આ ટ્વીટ એટલા માટે અગત્યનું છે કારણ કે હવે ગુજરાતની અંદર બદલાવ આવવાનો છે। ધીમે ધીમે ભાજપને માત આપવા માટે પણ હવે કોંગ્રેસ मैदाने આવી છે અને એમાં પણ રાહુલ ગાંધીનો આજે આ ગુજરાત પ્રવાસ અમદાવાદમાં આવ્યા છે એટલા માટે મહત્વનો ગણી શકાય, કારણ કે જે પીડિતો છે રાજકોટ હોય, મોરબી, તક્ષશિલા, જે સુરતનો કાંડ બન્યો હતો તેમના બધાને લઈને હવે તેઓ પીડિતોની વહારે આવ્યા છે અને તેમને મદદ કરવા માટે, તેમને સાંભળવા માટે આવ્યા છે। થોડા દિવસ પહેલાં કોંગ્રેસ કાર્યાલય ઉપર જે ભાજપના નેતાઓ દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા વીએચપી હોય કે બજરંગ દળ હોય તમામ લોકોએ જે પથ્થરમારો કર્યો હતો તેમને લઈને કાર્યકર્તાઓને પણ સાંભળવા માટે આવ્યા છે અને એક પછી એક જોરદારના નિવેદન એટલા માટે કહી શકાય કારણ કે રાહુલ ગાંધીએ પહેલો હુંકાર એ ભર્યો હતો કે એક બેઠક ભલે આવી પરંતુ અમે આગામી દિવસોમાં ગુજરાતમાં જીતવાના છીએ, અને એ પછી એમ કોંગ્રેસને પણ એવું લાગ્યું કે હવે અમે બેઠી થઈ રહીએ છીએ। 10 વર્ષ સુધી જે ભાજપ અમારા ઉપર શાસન કરતી હતી, અમારું જે 10 વર્ષની અંદર કે નામો નિશાન ન હતું તેમને લઈને હવે આ વખતે એક બેઠક કોંગ્રેસે જીતીને એ પણ સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં ભાજપ સિવાય કોંગ્રેસ પણ છે અને કોંગ્રેસ હવે ધીમે ધીમે આગળ આવશે। ભાજપ જે હિન્દુઓના નામે હિંસા ફેલાવી રહી છે તેમને લઈને પણ જે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું તે પછી આખા દેશની અંદર ખળભળાટ મચી ગયો, ખાસ ભાજપના ગુજરાતની અંદર, કારણ કે ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે અને એ બાદ જે નિવેદન આવ્યું પછી બનાસકાંઠાને લઈને નિવેદન આવ્યું, એ પછી રાહુલ ગાંધી ચર્ચામાં આવ્યા અને રાહુલ ગાંધીએ ધમકી આપી હતી કે જે હિન્દુ છે એ સમગ્ર આરએસએસ નથી કે પછી ભાજપ નથી, કારણ કે હિન્દુ ખરા અર્થમાં હિન્દુ જ છે, કોઈ લોકોએ હિન્દુના નામે રાજનીતિ નથી કરવાની। અને એ પછીનું આ નિવેદન અને આ ટ્વીટ એટલા માટે ખાસ કહી શકાય કારણ કે આ વખતે પહેલી વાર ખેડૂતોની જીત થઈ છે। સરકાર સામે હાઈકોર્ટે લાલાંક કરી છે અને કીધું છે કે તમારે જમીન તો પાછી આપવી જ પડશે અને એ જમીન છે તે ખેડૂતોની છે, કોઈના બાપની નથી, કારણ કે હાઈકોર્ટની આ ટકોર સરકારને આટલા વર્ષો પછી કરવી પડી છે। જે અદાણીને અચાનક જ જમીન આપી દેવામાં આવી હતી એ બધી જ જમીન હવે છે અદાણી પાસેથી પાછી લઈ અને ખેડૂતોને આપવામાં આવશે અને હવે નવા ગુજરાતમાં બદલાવની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે અત્યાર સુધી જ્યાં ભાજપ થતું હતું 10 વર્ષ સુધી એ હવે કોંગ્રેસના નામથી પણ ગુજરાતમાં વાત આગળ આવવાની છે, કારણ કે રાહુલ ગાંધી હવે સક્ષમ લીડર તરીકે કોંગ્રેસના આગળ આવ્યા છે અને એક પછી એક નિવેદન આપી રહ્યા છે અને એમના થકી હવે કોંગ્રેસ પણ ગુજરાતની અંદર ઉભરીને બહાર આવશે। અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।